નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। શાકિર મલિક, પૂર્વ વિપક્ષ નેતા, જંબુસર નગરપાલિકા। આજરોજ અમે નાયબ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે, જે જંબુસર શહેરની ગંભીર પરિસ્થિતિમાં જે ભાજપના શાસનકાળમાં જંબુસરની પ્રજા ખૂબ દુઃખી છે, એટલે આજે અમે પ્રાંત સાહેબને લેખિતમાં આવેદનપત્ર આપ્યું છે કે જે 21 કરોડ ઉપરાંતના પ્રોજેક્ટ, જે પાણીનો પ્રોજેક્ટ હતો, આજે 13 વર્ષ વીતી ગયા, આજ દિન સુધી જંબુસર શહેરની પ્રજાને મીઠું પાણી મળ્યું નથી અને કરોડોના ભ્રષ્ટાચાર થયા છે। આજે જંબુસરની પ્રજા બહારથી આરો પ્લાન્ટમાંથી પાણી લેવા મજબૂર બની છે। હવે 10 રૂપિયાના પાણીના બબલના પણ આજે 15 રૂપિયા કરી દેવામાં આવ્યા છે। એ મોંઘવારીના માહોલ હોય, પ્રજા પાસે ધંધા રોજગારનું આયોજન ના હોય અને પબ્લિક આ બાબતે તાત્કાલિક ધોરણે સરકારશ્રીને અમે રજૂઆત કરીએ છીએ કે તમે જંબુસર નગરપાલિકાને મીઠું પાણી માટે તાત્કાલિક તાકીદ કરવામાં આવે। અને બીજી કે જંબુસર શહેરના ઘણા વિસ્તારોમાં જ્યાં જાહેર રસ્તાઓ પર ખુલ્લી વરસાદી કાંસો આવેલી છે, ત્યાં વારંવાર અકસ્માતો થાય છે, બાઇક હોય, મૂંગા પશુઓ હોય અને જંબુસરની શહેરની જનતા સ્કૂલના જતા આવતા બાળકો હોય, એમની વાહનો હોય, એટલે અકસ્માતો તાત્કાલિક ધોરણે એના વરસાદી કાંસોમાં ઢાંકણ નાખવામાં આવે અને ડોર ટુ ડોર પાણીની વ્યવસ્થા, ડોર ટુ ડોર જે વાહનની વ્યવસ્થા છે તે તાકીદે તાત્કાલિક ધોરણે એજન્સીને બ્લેકલિસ્ટ કરી અને જંબુસર શહેરમાં સ્વચ્છ ભારતની જે સરકાર જે મોટા મોટા વાયદા કરે છે, કરોડો રૂપિયાના જે ધોરણા બોલે છે, એટલે સ્વચ્છ જંબુસર થાય એ બાબતે અમે આજે આવેદનપત્ર આપ્યું છે નાયબ કલેક્ટરશ્રીને। આ સરકાર તાત્કાલિક ધોરણે આનું નિરાકરણ લાવે અમારી માંગણી છે। દીપ્તિબેન સુશીલ, જંબુસર ઢોળાફળ રહેવાનું છે મારે। પાણી 15 રૂપિયા બોટલના કરી દીધા છે આ લોકોએ, તે ઓછું 2 લીટર ઓછું થઈ ગયું અને ખારું પાણી આવે છે તે ગતેર જેવું પાણી આવે, એને વાપરવાનું કે નાવાનું વપરાતું નથી, ખાવામાં કેવી રીતે નાખવાનું? આ પાણીના બોટલ તો અમને પોહાતા છે નહીં, 15 રૂપિયા બોટલના થઈ ગયા, હવે 10 રૂપિયા તો પોહાતું હતું। અમારે જાત મહેનત જિંદાબાદ કરવાનું, શું કરવાનું હવે પછી આગળ? નગરપાલિકા કોઈ એ કરતી નથી અમારી, ને ગતેર બી ઉભરાઈ જાય છે। ડેપોમાં તમે જાઓ તો બધાને પગે બગડી જાય ને ચાલતું ના જાય ને કપડાય બગડે જાય ને હળી જાય, તે તો અલગ। બધા જ જંબુસરના એરિયામાં બધું જ પાણી ને પાણી જ। ગાયો છૂટી છે, ગાયો બધાને મારે છે, તોય કોઈ કહેતું નથી, નગરપાલિકા કોઈ જોવા નહીં। કમ આખા જંબુસર નિરાકરણ કોઈ આવતી નથી આટલા સમયથી। લોકોને વોટ જોવે છે તારે આવે છે કે તમને આમ કરીશું, તેમ કરીશું, તમને આ વસ્તુ કરાવીશું, પણ કરતા નથી। હવે જે આવ્યું હોય, જે ખુરશીમાં બેસે, અમારે કોઈ જવાબદારી નહીં। અમારો મેમ્બર કોણ મેમ્બર છે? જીગરભાઈ અમારો મેમ્બર છે। હવે એમને તો હજુ બેઠા નથી, એટલે આપણે એમને તો કશું કહેવાય ના, જે બેસે એની જવાબદારી કાયમની છે। હવે આ 2 મહિના વર્ષોથી છે, પણ 2 મહિનાથી પાણીના ભાવ વધારી દીધા। વેરો ના ભર્યા, અમે વેરો કોઈ જાણે ગટર વેરો ના ભર્યા, પાણી વેરો ના ભર્યા, કશું ભરીએ ના। કામ કોઈ કરતું હોય તો અમે કહેવા આવત, અમે કહેવા જ ના આવત। 4 વાગ્યાનું પાણી હું છોડે લોકો, રેલા નીકળે, લોકો મોટર ચાલુ કરી દે, રેલા નીકળે તો દટ્ટા મારી દો, એમના નળોને દટ્ટા મારી દો, ચાલતું હોય। બીજા શું કરે? જે મોટર વાળા તે મોટર થી ભરવાના જ છે, પણ જેને નહીં મોટર તે શું કરશે?